શક્તિપીઠ અંબાજી ખાતે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી તેમજ રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને બિરસા મુંડા જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। ઉપસ્થિત મંત્રીઓ તેમજ મહાનુભાવોને આદિવાસીના શસ્ત્ર ગણાતા તીરકામઠાની ભેટ આપી સન્માનિત કરાયા હતા। તો વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભ વિતરણ કરી આદિવાસી કલ્ચરને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। ત્યારબાદ ડેડિયાપાડામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ યોજાયું હતું, જેની અંદર માત્ર આદિવાસીઓ માટે 9,700 કરોડના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને એસટી વિભાગ દ્વારા આદિવાસીઓ માટે 250થી વધુ બસ લોકાર્પણ કરી છે માન્ય નરેન્દ્રભાઈના હસ્તકે। જે આ જ બસો આ રૂટની અંદર બાળકોના ભવિષ્ય માટે, બાળકો જઈ શકે, કોલેજ જઈ શકે, સ્કૂલ જઈ શકે તેના માટે ઉપયોગ થશે।